નમસ્કાર, હું નીરવ ગાંધી, પીટીએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. પાટણ શહેરના ફિલ્ટર પ્લાન્ટના 4 બિલ્ડિંગો પર 5 ફીટ કરાયો સોલાર પેનલો. 55 કિલો વોટની ક્ષમતાનો સોલાર પ્લાન્ટ આવ્યો ફિલ્ટર પ્લાન્ટ પર નાખવામાં. પાટણના વોટર ફિલ્ટર પ્લાન્ટના રૂફટોપ સોલાર પ્રોજેક્ટની ઉત્પત્તિ, વીજળી જોડાઈ ગ્રીડમાં. છિવાડાના માનવી સુધી પોતાની સેવાની સુવાસ પ્રસરાવવામાં રોટરી ક્લબ ઓફ પાટણ રહી છે અગ્રેસર. સરસ્વતી તાલુકાના સોટાવડ પ્રાથમિક શાળા ખાતે વિદ્યાર્થીઓને ગરમ સ્વેટરોનું કરાયું વિતરણ. તો શાળામાં અભ્યાસ કરતા દરેક વિદ્યાર્થીઓને સંપૂર્ણ શિક્ષણ પ્રાપ્ત કરવા કર્યો અનુરોધ. જોઈએ આજના સમાચાર વિગતવાર. પાટણ શહેરને નર્મદા આધારિત પીવાનું શુદ્ધિકૃત પાણી પૂરું પાડવા વોટર ફિલ્ટર પ્લાન્ટમાં ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા ₹39 લાખના ખર્ચે રૂફટોપ સોલાર પ્લાન્ટ સ્થાપવામાં આવતા આ ફિલ્ટર પ્લાન્ટની વીજ વપરાશના તોતિંગ વીજ બિલોમાં ઘટાડો થવાની શક્યતા છે અને આ વીજ બિલો અને વીજળીના થયેલી બચતને વીજ ગ્રીડમાં જોડી દેવામાં આવી હોવાથી ખરીદી પણ વીજ કંપની કરતાં નગરપાલિકાને વોટર ફિલ્ટર પ્લાન્ટની વીજ બિલોનો ખર્ચ ઉપર રાહત મળશે. પાટણ નગરપાલિકા સંચાલિત સિદ્ધિ સરોવર ખાતેના વોટર ફિલ્ટર પ્લાન્ટમાં 1 મહિના સુધી કામગીરી કરીને પ્લાન્ટના 3 બિલ્ડિંગ પર લગભગ સોલાર પ્લેટોના 55 કિલો વોટના 5 સેટો ઊભા કરવામાં આવ્યા છે, જેના જોડાણ વીજ ગ્રીડમાં આપી પણ દીધા હોવાથી બચત રહેલી વીજળીએ ગ્રીડમાં ઓટોમેટિક પ્રવાહિત થઈ જશે. આ રૂફટોપ સોલાર પ્લાન્ટમાંથી ઉત્પન્ન થનારી વીજળીથી આ પ્લાન્ટની અમુક જ મશીનરી સંચાલિત થઈ શકશે, કારણ કે અહીં 100 HPના શક્તિશાળી 5 પંપ સહિતની સામગ્રી હોવાથી તેની મોટરો આ સોલાર વીજળીથી ઉપડી શકે તેમ નથી, એટલે ઇલેક્ટ્રિસિટીનો ઉપયોગ તો યથાવત રહેશે. સરોવર ખાતે ફિલ્ટર પ્લાન્ટ ઉપર સોલાર રૂફટોપની પ્લેટો નાખવામાં આવેલ છે, જે GVDC હસ્તક તેનું કામ કરવામાં આવેલ છે અને તેમાં 54 કિલો વોટ આપેલ છે અને 39 લાખનું આ કામ GVD હસ્તક પાટણનગરમાં સિદ્ધિ સરોવર ખાતે કરવામાં આવેલ છે. ઉત્તર ગુજરાતમાં વર્ષોથી પાટણ મેડિકલ નગરી તરીકે પ્રખ્યાત છે. છેલ્લા 70 વર્ષથી ઉત્તર ગુજરાતના તેમજ રાજસ્થાનના દર્દીઓ પાટણના નિષ્ણાત સર્જનોની સેવા પ્રાપ્ત કરી રોગમુક્ત અને પીડામુક્ત થાય છે. ત્યારે છેલ્લા થોડા વર્ષોથી પાટણની સિટી હોસ્પિટલના ડૉક્ટર હિતેશ પંચીવાલા સર્જન તરીકે નામના મેળવી છે. તેમાં ખાસ કરીને એસિડ પી ગયેલા દર્દીઓના અન્નનળીના ઓપરેશન માટેના તેનું નામ ઉત્તર ગુજરાતમાં તેમજ અમદાવાદ અને દક્ષિણ ગુજરાતમાં પ્રખ્યાત છે. ત્યારે ડૉક્ટરની રૂબરૂ મુલાકાત લેતા તેઓએ આ ખાસ સર્જરી બાબતમાં જણાવ્યું હતું કે જ્યારે કોઈ વ્યક્તિ એસિડ પી જાય ત્યારે તેની અન્નનળી પર નુકસાન થાય છે. જ્યારે આવું કોઈ દર્દી આવે ત્યારે તેની હાલત બહુ ખરાબ હોય છે. દર્દી ખાવાનું ઉતારી શકતો નથી, એટલે જ નહીં પણ પાણી પીવાનું પણ મુશ્કેલ બનતું હોય છે. ત્યારે આવા દર્દીઓને ઓપરેશન કરવામાં આવે છે. બહુ જટિલ હોય છે. 7 થી 8 કલાક ચાલતા આ ઓપરેશનમાં દર્દીના મોઢા અને આંતરડાનો ટુકડો લઈને અન્નળીના સ્થાને ગોઠવવામાં આવે છે અને તેનાથી અનાજ અને પ્રવાહી આસાનીથી ઉતરી જાય છે. આવા દર્દીને 6 થી 7 દિવસ હોસ્પિટલમાં રાખવામાં આવે છે અને સંપૂર્ણ સાજા થઈને રજા અપાય. આ ઓપરેશન કર્યા પછી દર્દીને નોર્મલ માણસની જેમ ખોરાક લઈ શકે છે અને સ્વસ્થ જીવન જીવી શકે છે. ત્યારે દર્દી માત્ર પ્રવાહી નહીં પણ સોલિડ ફૂડ પણ જમી શકે છે. આ એક બહુ જટિલ ઓપરેશન હોય છે, પરંતુ ડૉક્ટર હિતેશ પંચીવાલા અને સિટી હોસ્પિટલના સ્ટાફની માવજતથી દર્દીઓ સાજા થઈને સંતોષપૂર્વક ઘરે જાય છે. તો ડૉક્ટરના જણાવ્યા મુજબ તેઓએ અત્યાર સુધીમાં આ પ્રકારના 80થી વધુ દર્દીઓને સાજા કર્યા છે. ત્યારે ઉત્તર ગુજરાતમાં એકમાત્ર ડૉક્ટર પંચીવાલા ઓપરેશનના નિષ્ણાત અને અનુભવી છે. ત્યારે ઉત્તર ગુજરાતના અન્ય ડૉક્ટરો પણ એસિડ પીવાના દર્દીઓના કેસ પાટણના ડૉક્ટર પંચીવાલાને ત્યાં રેફર કરે છે. ત્યારે પ્રખ્યાત અને નિષ્ણાત ડૉક્ટરો અને સર્જનોની પાટણ નગરીમાં ડૉક્ટર પંચીવાલાની આ વિશિષ્ટ સર્જરી ગ્રામ્ય વિસ્તાર અને શહેરીજનો માટે આશીર્વાદ છે. આ પેશન્ટનું નામ યોગેશ છે. એ હિંમતનગરનો વતની છે. એ ભૂલથી એસિડ પી ગયેલો. એસિડ પીવાના કારણે એની અન્નળી બળી ગયેલી અને જેના કારણે પાણી પણ ઉતારી શકતો નહોતો. પછી એમને ત્યાં એમની રીતે અમદાવાદને બધે તપાસ કરાવી, પણ એનો પ્રોબ્લેમ સોલ્વ થતો નહોતો. તો એ અમારી પાસે લઈને
આવેલા. આ ઓપરેશનને ફેરિંગોકોલોપ્લાસ્ટી કહેવાય. આ ઓપરેશનમાં અમે મોટા આંતરડામાંથી નવી આંતરડી બનાવતા હોઈએ અને એને ગળામાં અમે જોઈન કરતા હોય મોટા આંતરડાને. આ પ્રકારના ઓપરેશન અમે વર્ષમાં 10 થી 12 પેશન્ટના કરતા હોઈએ. અત્યાર સુધીમાં અમે 100 થી વધારે પેશન્ટના આવા ઓપરેશન કરેલા છે અને દરેક પેશન્ટ આ ઓપરેશન કર્યા પછી બધું શાક રોટલી દાળ ભાત બધું જ ખાઈ શકે છે. મારે કંઈ ખાવા પીવા ઉતરતું જ નહોતું. એ એસિડ પૂરતી પીવડાવી દીધું. અહીંયા અમારે એક ઓળખીતા હતા ને એને એડ્રેસ આપી દીધો મને કે તમે પાટણ સિટી હોસ્પિટલમાં જાજો અને સાહેબને રૂબરૂ મુલાકાત લેજો, સાહેબ તમને વાત કરશે. અમે અમદાવાદ ગયા, મહેસાણા ગયા, ડીસા ગયા, પાલકપુર ગયા, તારપુર ગયા, ઘણી બધી જગ્યાએ ગયા પણ ચાલ મેળ નહોતો પડતો. હાલ કેવું છે? અભિયાન તો બસ એકદમ રેડી, સારું, એ ખાઈ પી પીવું બધું જ. મેં બધી જગ્યાએ તપાસ કરી. મારાથી ભૂલથી એસિડ પીવાઈ ગયું હતું. મોડાસા ગયો, અમદાવાદ ગયો, ક્યાંય મેળ પડ્યો નહીં. પછી પાટણ શહેરમાં આવ્યા. પછી હિતેશ પંચીવાલ સાહેબને વાત કરી. તેમને કીધું ઓપરેશન કરવું પડશે. પછી મારા પપ્પાએ કીધું કે કરી દો. પછી ઓપરેશન કર્યા પછી 1 મહિનો આઈસીયુમાં રહ્યા. પછી ખાવા પીવાનું કમ્પ્લીટ ઉતરી. પાટણ શહેરમાં પાલિકા હદ વિસ્તારમાં છાસવારે ભૂગર્ભના ગંદા પાણી જાહેર માર્ગો પર રેલાય છે. ત્યારે રેલાવાની સાથે સાથે કેટલીકવાર પીવાના શુદ્ધ પાણીની પાઇપલાઇનમાં પણ ભંગાણ સર્જાતા શુદ્ધ પાણી જાહેર માર્ગો પર રેલાતા હોવાનું જોવા મળ્યું હોય છે. ત્યારે પાટણ શહેરના જનતા હોસ્પિટલ પાસે પાણીની મુખ્ય પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા પીવાનું શુદ્ધ પાણી જાહેર માર્ગો પર રેલાતા વરસાદી માહોલ જોવા મળે તો આ રિપેરિંગ દરમિયાન એક બાજુનો માર્ગ બંધ કરી દેવાતા ટ્રાફિક જામના દ્રશ્યો પણ થયા હતા. તો પાલિકા દ્વારા પીવાના શુદ્ધ પાણીની પાઇપલાઇનનું રિપેરિંગ હાથ ધરાયા બાદ તેનું યોગ્ય પૂરણ ન કરાતા શહેરીજનો માટે આ રસ્તો જોખમરૂપ બની રહ્યો હોય તેવું પણ જોવા મળી રહ્યું છે. પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના કલ્યાણપુરા ગામ ખાતે નવીન આંગણવાડીનું કામ હાથ ધરવામાં આવ્યું છે. ત્યારે નવીન બની ગયેલા આંગણવાડીમાં કોન્ટ્રાક્ટર દ્વારા મોટા પાયે ગેરરીતિ થઈ રહી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. સાથે જ કોન્ટ્રાક્ટરની બેદરકારી પણ જોવા મળી રહી છે. ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા બનાવવામાં આવી રહેલા આંગણવાડીમાં કોન્ટ્રાક્ટર દ્વારા મોટા પાયે ભ્રષ્ટાચાર કરી રહેવાનો આક્ષેપ પણ થયો છે. કલ્યાણપુરા ગામ ખાતે બની રહેલી નવીન આંગણવાડીમાં જે જૂની આંગણવાડી કાર્યરત હતી તેના જૂના પાયા ઉપર કોન્ટ્રાક્ટર દ્વારા નવી આંગણવાડી બનાવવામાં આવી રહી છે. તેમજ આંગણવાડીનું કામકાજ નકશા મુજબ નથી થઈ રહ્યું તેવો ગામના જાગૃત નાગરિકો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે. ત્યારે કલ્યાણપુરા ગામના આંગણવાડીના કામકાજમાં મોટા પાયે કોન્ટ્રાક્ટર દ્વારા ગેરરીતિ આચરી રહ્યા છે. ત્યારે ગામના યુવાન મનુભાઈના જણાવ્યા મુજબ પોતાની મનમાની ચલાવી કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. ત્યારે જાગૃત યુવાને આ ઘટનાને પગલે આગામી સમયમાં રાધનપુર તાલુકા સેવા સદન ખાતે મોટી સંખ્યામાં 50થી વધુ લોકોને યુવાનો સાથે ગ્રામજનો આવેદનપત્ર આપવાની જવાની અને તાલુકા સેવા સદન ખાતે ધરણા પર બેસવાની તૈયારી બતાવી હતી. અમારા ગામમાં આંગણવાડીનું કામ ચાલુ છે, બરાબર. એમાં કાચી ઈંટો વપરાય છે અને બીજું કે જે જૂનો પાયો છે એના માટે ચણતર લે છે અને અમે કંત્રાટીને જાણ કરવા મુજબ છતાં એ ના પાડે છે કે પાયાનું ખોદણ કરી અને અમે કામ નહીં કરીએ અને એની પોતાની મનમાની ચલાવે છે, બરાબર. અને બીજું કે જે અમારી આ કામ ચાલુ છે એની ઈંટું પણ બહુ ખરાબ છે અને પાયો છે તે બહુ 1 ફૂટ કે 1.5 ફૂટ જેટલો લીધો છે. અને જો આ અમારું મંજૂર નહીં રાખે તો અમે તાલુકા કચેરીમાં જઈ અને 50થી વધુ લોકો ત્યાં અમે ધરણામાં બેસશું. બેન શ્રી રમીલાબેન સીડીપી બેન અહીંયા અમે જાણ કરેલ છે. કોન્ટ્રાક્ટરને અમે કીધું પણ એ તો એની પોતાની મનમાની ચલાવે છે, બરાબર. અહીંયા આંગણવાડીનું જે કામગીરી કરવામાં આવી છે તે આંગણવાડી જૂની આંગણવાડી જે પાડી અને નવી આંગણવાડીનું જે પ્લેનથી જ કામ કરવા આવ્યું છે તેના પાયા પણ બહુ ઊંડાઈથી નથી ખોદવામાં આવ્યા અને જે કામ કરવામાં આવ્યું છે તેમાં માલ મટીરિયલ જે અયોગ્યતાથી વાપરવાનું હોય તે રીતે નથી વાપર્યું આવે છે. તેના પાછળના જે પાયા છે તે પણ ઉપરથી લેવામાં આવ્યા છે, જમીન તળથી લીધા નથી. જે જૂના પાયા હતા એના ઉપરથી જ કામગીરી કરવામાં આવી છે અને એ બદલ અમે ગામજનો જેમને પૂછીએ છીએ કે ભાઈ આનું કામ કેવી રીતનું થશે અને આંગણવાડીમાં કોઈ પણ અમારા બાળકોને કંઈ જાતનું નુકસાન ન થાય તેવી રીતે અમે એમને પૂછીએ તો કોન્ટ્રાક્ટર અમને એવો જવાબ આપે છે કે આનું કામ અમને જે સરકારી નિયમો છે એ પ્રમાણે થશે. તો આમાં ઢાબુ આવે છે, બીમ વગર ઢાબુ શક્ય જ નથી. આપણે કોઈ પણ ઘરની અંદર તમે ઘરનું કામ કરતા હોય
તો બીમ તો જરૂર આપણે લેતા જ હોઈએ છીએ. એમાં વગર બીમનું જે આંગણવાડી કરવામાં આવે છે તેમાં જુઓ, આમાં અમારા બાળકો ડટાશે તો આની જવાબદારી કોની રહેશે એમ હું સરકારશ્રીને પણ વિનંતી કરું છું અને આના કામગીરી જે કરતા હોય તે કોન્ટ્રાક્ટરને પણ વિનંતી કરું છું કે અમારા ગામની રાડ સાંભળે અને કામ અયોગ્યતાથી કરે અને સારું જે નકશા પ્રમાણે કામ થાય તેવી અમારી ગામજનોની માગ છે. ગુજરાત સરકાર વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના નેજા હેઠળ કાર્યરત ગુજકોસ્ટ દ્વારા સ્થાપિત પાટણના રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે આજે 2 ફેબ્રુઆરી 2024ના રોજ વિશ્વ વેટલેન્ડ્સ દિવસની ઉજવણી, ક્લાઇમેટ ચેન્જ અને ડ્રોન ટેકનોલોજી વર્કશોપ યોજાયો, જેમાં 250થી વધુ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને જાહેર જનતાએ ભાગ લીધો. નિષ્ણાત ગાઈડ દ્વારા ઇન્ટરેક્ટિવ મોડેલના માધ્યમથી સહભાગીઓને સારું અને ખરાબ ક્લાઇમેટ અને તેને રોકવા માટેના પગલાઓ વિશેની નિદર્શન આપવામાં આવ્યું હતું. સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડૉક્ટર સુમિત શાસ્ત્રીએ જણાવ્યું હતું કે વેટલેન્ડ દિનની ઉજવણી ભીની જમીનના મહત્ત્વ અને તેના સંરક્ષણ વિશે જાગૃતિ લાવવા માટે કરવામાં આવેલી છે. ત્યારે આ દિવસમાં લાખો લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે ટેકો આપે છે, જેમ તેઓ પૂરને રોકવામાં, દરિયાકાંઠાના ધોવાણને રોકવામાં અને ચક્રવાત અને ભરતીના મોજા જેવી કુદરતી આફતોની અસરોને ઘટાડવામાં મદદ કરે છે. પાટણ જિલ્લાના છેવાડાના માનવી સુધી પોતાની સેવાની સુવાસ પ્રસરાવવા પાટણની રોટરી ક્લબ ઓફ પાટણ હંમેશા અગ્રે રહી છે. ત્યારે રોટરી ક્લબ ઓફ પાટણના પ્રમુખ સહિતના પ્રોજેક્ટ ચેરમેન અને તેઓની ટીમ દ્વારા છેવાડાના માનવી સુધી પોતાની સેવાની સુવાસ પ્રસરાવવા અવનવા પ્રોજેક્ટો હાથ ધરી જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ બની રહ્યા છે. ત્યારે સરસ્વતી તાલુકાના સોટાવડ પ્રાથમિક શાળા ખાતે અભ્યાસ કરતા ગરીબ અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને 145 જેટલા ગરમ સ્વેટરનું પ્રોજેક્ટ ચેરમેન કમલેશભાઈ મોદીના સહયોગથી વિતરણ કરવામાં આવ્યું હતું. તો વિદ્યાર્થીઓના ગરમ સ્વેટર મળતા તેઓને મુખ પર અનેરી ખુશી જોવા મળી હતી. આ પ્રસંગે રોટરી ક્લબ ઓફ પાટણના પ્રમુખ વિદ્યાર્થીઓ સારો અભ્યાસ કરી ગામ અને શાળાના નામ રોશન કરવા અનુરોધ કરી તેઓ સારા હોદ્દા પર બિરાજમાન થાય. ત્યારે શાળામાં અભ્યાસ કરતા જરૂરિયાતમંદ લોકો શહીદ ગામને મદદરૂપ થવા અનુરોધ કર્યો હતો અને શાળામાં અભ્યાસ કરતા દરેક વિદ્યાર્થીઓને સંપૂર્ણ શિક્ષણ પ્રાપ્ત કરી અધવચ્ચેથી શિક્ષણ ન છોડવા પણ અપીલ કરી હતી. તો રોટરી ક્લબ ઓફ પાટણના પ્રોજેક્ટ ચેરમેન અને ગરમ સ્વેટરના દાતા કમલેશભાઈ મોદીએ આજીવન લોકોની સેવા કરવાની નેમ વ્યક્ત કરી સોટાવડ પ્રાથમિક શાળાના જરૂરિયાતમંદ 145 વિદ્યાર્થીઓને ગરમ સ્વેટરનું વિતરણ કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું. આજ રોટરી ક્લબ ઓફ પાટણ છેવાડાના ગામની દરેક માનવીની દેખરેખ રાતે સેવાના કામ કરે છે. આજ રોજ સેવાવડ ગામમાં સરસ્વતી તાલુકો 145 બાળકોને સ્વેટર વિતરણ કરવામાં આવેલ છે. એના પ્રોજેક્ટ ચેરમેન કમલેશ મોદી અને પ્રમુખ શ્રી સોઢાજી સાહેબના હસ્તકે અમે કરેલ છે. આવી સેવાઓ અનેક અમે કરતા રહીશું. સમાચાર પૂર્ણ કરતા પહેલા આજના મુખ્ય સમાચાર પર ફરી એકવાર નજર. પાટણ શહેરના ફિલ્ટર પ્લાન્ટના 4 બિલ્ડિંગો પર 5 ફીટ કરાયો સોલાર પેનલો. 55 કિલોવોટની ક્ષમતાનો સોલાર પ્લાન્ટ આવ્યો ફિલ્ટર પ્લાન્ટ પર નાખવામાં. પાટણના વોટર ફિલ્ટર પ્લાન્ટના રૂફટોપ સોલાર પ્રોજેક્ટની ઉત્પત્તિ, વીજળી જોડાઈ ગ્રીડમાં. છેવાડાના માનવી સુધી પોતાની સેવાની સુવાસ પ્રસરાવવામાં રોટરી ક્લબ ઓફ પાટણ રહી છે અગ્રેસર. સરસ્વતી તાલુકાના સોટાવડ પ્રાથમિક શાળા ખાતે વિદ્યાર્થીઓને ગરમ સ્વેટરોનું કરાયું વિતરણ. તો શાળામાં અભ્યાસ કરતા દરેક વિદ્યાર્થીઓને સંપૂર્ણ શિક્ષણ પ્રાપ્ત કરવા કર્યો અનુરોધ. આ સાથે આજનું બુલેટિન અહીંયા સમાપ્ત કરી છે. રજા આપશો. નમસ્કાર.